સલામી આમદે નમઃ નાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે રાધે જન ગણ મંગલદાયક ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ 77માં ગણતંત્ર દિવસે આજે આપના ડૉક્ટર હિતેન્દ્ર પટેલ આપણને બે શબ્દો કહેશે. ભારત માતા કી જય વંદે માતરમ. બધા જ લગભગ 50+ ઘણા બધા મિત્રો છે, વડીલો છે, બધાએ ઘણો દાયકા જોયેલા છે અને એ અરસામાં 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે આપણે ઉજવણીના ભાગરૂપે વલ્લભાચાર્ય લાફિંગ ક્લબ અને અન્ય સહયોગી સંસ્થાઓ સાથે પ્રવીણભાઈ એમની ટીમના મિત્રો એકત્રિત થયા છીએ. ત્યારે હું 2-3 વાત જ કરીશ, કારણ કે આ સાંપ્રત સમય ગૂગલ બાબાએ આપણને ઘણી બધી વસ્તુઓ સારી આપી છે, પણ એના ઉપર જઈને જે પ્રકારે આપણા જીવનશૈલીનો બદલાવ કરવા માગીએ છીએ એ યોગ્ય નથી. વર્ષોની પદ્ધતિ પ્રમાણે જે આપણને લાઈફસ્ટાઈલ મળી છે અને એના ઉપર જે જીવન જીવતા લોકો છે એ ખૂબ સારી રીતે જીવન જીવે છે. ગૂગલમાં ઘણી વસ્તુઓ એવી હોય છે જે તમને ને મને અનુકૂળ નથી આવતી. એને અનુસરવા માટે આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ કે તમારું ને મારું બોડી દરેક પ્રકારના દરેક વ્યક્તિના બોડી સ્ટ્રક્ચર અલગ અલગ પ્રકારે કહેવાયેલા હોય છે. એ ટેવના કારણે ક્યારેક આપણે ગૂગલને ફોલો કરતા હોઈએ છીએ ત્યારે એક ખોરાક અથવા એ પ્રમાણેનો આપણે પોતાની જાતને ક્યાંક હેરાન કરતા હોય. એના કારણે યુવાધન તમે જુઓ છો આજકાલ કે યુવાધનમાં ઘણી બધી બીમારીઓ છે. એમાં મુખ્યત્વે લાઈફસ્ટાઈલ, ખોરાકની પદ્ધતિ અને પ્રકારને અનુસરણ પછી તઈ લઈ લો. વડીલોની જે રહેવાની પદ્ધતિ હતી એ ખૂબ જ અસરકારક હતી. એટલે કોરોનામાં આપણે જોયું ભારત વર્ષમાં આ વડીલોની જીવવાની પદ્ધતિના કારણે ક્યાંક ને ક્યાંક આખા વિશ્વમાં ભારતમાં મરણનો આંક ઓછો હતો. આ મૂળ વસ્તુ દર્શાવે છે કે આપણા ત્યાંની જીવન પદ્ધતિ મુખ્ય પદ્ધતિ સનાતનને અનુસરીને આપણે જ્યારે આગળ વધ્યા છે ત્યારે આપણે બધા જ એ પ્રમાણે આપણા વારસાને સારી દિશા આપવા માંગીએ છીએ. એમાં ચોક્કસ આ વાતને લોક કરવી પડશે, કારણ કે દેખાદેખીમાં પાશ્ચાત્ય કલ્ચર આપણે અનુસરવા લાગ્યા છે. આપણું કલ્ચર એ લોકો લે છે, એમનું કલ્ચર આપણે લઈએ છીએ. આ તમે જુઓ છો યુટર્ન થઈ રહ્યો છે સમાજમાં, જેને જાગૃત કરવા આપણે બધાએ ખબર કસવી પડશે. ફક્ત વાત કરવાથી નહીં થાય, ક્યાંક ને ક્યાંક વિષય મૂકવા પડશે. પોતાને પણ એક વખત અનુસરવું, કોઈકને બતાવવું હશે કંઈક વાત તો પોતે કરશું તો બીજાને કહી શકશું. તો આ પ્રમાણે તમે તો કરો જ છો એટલે તમે કહી આ વિષયને જોડીને ક્યાંક યુવાધનને, આવનાર પેઢીને જે પણ પર્યાવરણ આપવું છે, જે પણ જીવનશૈલી આપવી છે, એ આ ગણતંત્ર દિવસની સાચી રાષ્ટ્રભક્તિ હશે એવું ચોક્કસ માનું. વધારે કહેતો નથી. આગળ 4 જગ્યાએ જવાનું છે એટલે રોહિતભાઈને કહ્યું કે મારે આગળ પહોંચવાનું છે, એટલે ઝડપથી વાત લઈને આપણી વચ્ચે આવ્યા છીએ. આ બધા જ ખૂબ ખુશ રહો, એની શુભેચ્છા. હાલમાં જ આપણે જોયું છે કે ધર્મ સાથે જોડાયેલા કેટલાય લોકો ક્યાંક ને ક્યાંક પોતાની વાતને મૂકતા હોય છે. ત્યારે આપણા વિસ્તારમાં એક ખૂબ સારી કથા પણ થઈ, શિવ મહાપુરાણ. તમે એના સાક્ષી પણ બન્યા. 3 થી 4 લાખ લોકો રોજ આવતા હતા, પણ કોઈ કેજ્યુઆલિટી થઈ નથી. તો આ આપણી ધર્મની એક વાત છે. કુંભમાં પણ જોયું કે કુંભ એકતા સાથે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ છે, ત્યારે આ બધા જ ત્યાં પધારો અને જય વસાવડા
જે ખૂબ સારા ઓરેટર છે, વક્તા છે, એ પણ આવવાના છે અને માનીય ભોજન પણ ત્યાં વ્યવસ્થા છે. ખાલી આવવા જવાનું છે એ પણ રોહિતભાઈ અને એમની ટીમના સાથે એક ગાડી મુકાઈ જે મિત્રો પાસે વ્યવસ્થા હોય એમની સાથે બેસીને આવે. અને વાકસ કરતા ત્યાં બધી બહુ ગાડીઓ છે, તો જે સાથી હોય સાથી લઈને આવે એક દિવસ. હંમેશા બી હેલ્ધી, મસ્ત રહો અને મસ્ત જિંદગી જીવો. એ જ સાચી ગણતંત્ર દિવસની શુભકામનાઓ છે. થેન્ક યુ સો મચ. પટેલ સાહેબે જે બધી વાત કરી, ધર્મને અનુલક્ષીને ચાલવું પડશે, આપણા હેલ્થનું ધ્યાન રાખવું પડશે, બધા સાથે મળીને એકતા એ અખંડ રાખવી પડશે. ત્યારે આપણો ભારત દેશ આગળ જવાની એમાં છે. સર્વ વિશ્વમાં આપણા દેશનું નામ સર્વપ્રથમ આવે એવી રીતે આપણે બધાએ પ્રયત્ન કર. વધારે બોલતી નથી. મારી સૌને શુભેચ્છા અને નમસ્તે. મળવું છે બસ બીજી કઈ શુભેચ્છા નથી. આજના ભજીયા ઉપપ્રમુખ તરફથી છે. તાલિયા. વંદે 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 सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं उसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा. भारत माता की જય. भारत माता की વંદે मातरम વંદે मातरम. એક સાથ. વંદે વંદે માતરમ. જય હિન્દ. ભારત માતા કી. ઓકે. વલ્લભાચાર્ય લાફિંગ ક્લબ, વલ્લભાચાર્ય ફાઉન્ડેશન દ્વારા બાપોદ ગાર્ડનમાં ધ્વજવંદન સંપન્ન થયું, જેમાં લાફિંગ ક્લબના સભ્યો હાજર રહીને ધ્વજવંદનને માન આપીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી. આ લોકો મને ઉડાવે છે અને તમારા માટે તો સ્પેશિયલ લાવશે. આવ્યું પણ સોનાનો ભાવ નથી મને સોનું આપશે. આપણે હિતુભાઈએ કીધું એને અમલમાં મૂકજો. ચાણો જ આપવાનો 5 કિલો લાયા છે.